પોતાના જન્મદિવસ પ્રસંગે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ લખનૌમાં સાવધાન રેલીને સંબોધન કર્યું, જેમાં તેમણે મુઝફ્ફરનગર રમખાણો, દલિતો અને સીબીઆઈના દુરુપયોગના મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા. માયાવતીએ આરોપ લગાવ્યો કે વાજપેયીના નેતૃત્વવાળી એનડીએની સરકારે મને પરેશાન કરવા આવકથી વધુ સંપત્તિના કેસમાં ફસાવી હતી. આ ઉપરાંત માયાવતીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, તો ભારતીય જનતા पार्टी ने आम आदमी पार्टी में फरीથી બળવો થયો છે. सेंटर में सीबीआई का दुरुपयोग करके मेरे ऊपर फिर से प्रेशर बनाने की कोशिश की. नेशनल लेवल पर लोकसभा का आम चुनाव लड़ने के लिए अलायंस बनाकर और सीबीआई का दुरुपयोग किया. आप लोगों को मालूम है कि ताज प्रकरण मामले में आय से अधिक संपत्ति का जबरन गलत मामला मेरे खिलाफ बनाकर और मुझे कई साल तक परेशान किया, लेकिन मैं झुकी नहीं. मैंने ये तहिया किया था कि सेंटर में भारतीय जनता पार्टी सीबीआई का दुरुपयोग करके मुझे पूरी जिंदगी भर भी जेल में भेज दे तो भी मैं अपनी मूवमेंट का सौदा सांप्रदायिक ताकतों के हाथों में नहीं करने वाली. આમ આદમી પાર્ટીમાં ફરીથી બળવો થયો છે. આપના નેતા વિનોદ કુમાર બિન્નીએ બળવો પોકારતા આરોપ મૂક્યો છે કે આપ પોતાના મુદ્દાઓથી પીછેહટ કરી રહી છે, જેનાથી તેમને असंतोष છે. તેમણે ઉમેર્યું કે मतलब सरकार को लेके क्या है कि जो हमने वादे किए जनता से और अब जो सरकार चल रही है उन सब में डिफरेंसेस आ गया है. करनी और कथनी में फर्क आ गया है. हमारा मुद्दों पे हमारी नाराजगी है, उसको लेके हम सुबह कल एक प्रेस कॉन्फ्रेंस कर रहे हैं एनटीएल से. આપના નેતા વિનોદ કુમાર બિન્નીના બળવા મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભાજપના નેતા વીકે મલ્હોત્રાએ જણાવ્યું, कॉन्फ्रेंस करेंगे तो नाराजगी उनकी लगातार क्यों है इतनी? वही जाने की क्यों नाराज हैं. फिर भी अरविंद जी लगातार वो विरोध के स्वर उठा रहे हैं. कुछ तो चलिए बात होगी. फोनो आप मेरा मत लीजिए, फोनो औरों को ले लीजिए. आप पार्टी ने एक के बाद एक गैर कानूनी काम किए, दिल्ली में अराजकता फैलाने का काम किया. उन्होंने कसम खाई थी अपने बच्चों की कि कांग्रेस का समर्थन कभी नहीं लेंगे, तो अपनी बच्चों की जिंदगी को दांव पे लगा दिया. अन्ना हजारे और किरण बेदी इनके साथ विश्वासघात किया, उनको गालियां निकाली, उनके खिलाफ सारा कुछ बोला जिन्होंने इस पार्टी को बनाया. તો અંગે ભાજપના નેતા વિજય જોલીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, दिल्ली में सरकार बनाई, ये सरकार अल्पमत की सरकार है और अभी बिन्नी जी जो भी खुलासा करेंगे वो भारतीय जनता पार्टी उसका स्वागत करेगी. लेकिन मैं यहाँ पर ये स्पष्ट कर देना चाहता हूँ कि बिन्नी जी के किसी भी प्रकार के कथन और कथनी में भारतीय जनता पार्टी का कोई हाथ नहीं है. ये तो आम आदमी पार्टी और उसके कृत्यों से दुखी होकर बिन्नी जी कोई रहस्य उद्घाटन करने वाले हैं. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે ખાનગી સ્કૂલ, ખાનગી હોસ્પિટલ અને સરકારી મદદ લેનારી સંસ્થાઓને લોકપાલના દાયરામાં લાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ અત્યાર સુધી લોકપાલને લાવી શક્યા નથી, ત્યારે લોકપાલનો દાયરો વધારવો એ કેજરીવાલ માટે પડકાર બની રહેશે. માઇનોરિટી પરના નિવેદન બદલ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે ભીંસમાં ફસાયા છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ગૃહમંત્રી પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહત્વપૂર્ણ છે કે ગૃહમંત્રીએ અલ્પસંખ્યકોની ધરપકડ મુદ્દે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે મેં તમામ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે અલ્પસંખ્યકોની ધરપકડ પહેલા સાવધાની વર્તવામાં આવે. ત્યારે આ નિવેદન બાદ રાજકીય જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. મુખ્યપ્રધાન મોદીએ 12 જાન્યુઆરીએ પણજીની જાહેર સભામાં પણ શિંદે પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શિંદે વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા છે. ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે દેશની બંને પ્રમુખ રાજકીય પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. મંગળવારે ભારતીય જનતા પાર્ટીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે પોસ્ટર લોન્ચ કર્યું. તો બીજી તરફ રાહુલ ગાંધીના ભ્રષ્ટાચાર હટાવોના સંદેશ સાથે કોંગ્રેસે રાહુલ ગાંધીના પોસ્ટર જાહેર કર્યા છે. પાર્ટીએ ભલે રાહુલ ગાંધીનું નામ સત્તાવાર રીતે પીએમ તરીકે જાહેર નથી કર્યું, પરંતુ પોસ્ટરમાં વડાપ્રધાન મનમોહન સિંહની નેતૃત્વવાળી સરકારનો કોઈ ઉલ્લેખ નથી. 17મી જાન્યુઆરીએ રાહુલ ગાંધીના પીએમ બનવા અંગેની જાહેરાત પર સસ્પેન્સના સમાચાર છે. ત્યારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જેડીયુના નેતા અલી અનવરે કહ્યું, फैमिली की रवायत है, परंपरा है, तो सब कुछ पार्टी तो वही लोग चलाते हैं. अभी एक टेक्निकल मामला है कि उनके नाम की घोषणा होती है कि नहीं होती. सब जानते हैं कि राजकुमार वो हैं और जब बहुमत मिलेगा तभी ना उनको राज तिलक होगा.
તો આ તરફ કેન્દ્રીય પ્રધાન વી નારાયણ સામીએ રાહુલ ગાંધી અંગે જણાવ્યું. No, I am not going because it is not Modi, it is not any other people. It is the people of India who have to decide who should become the Prime Minister. Because simply because media is projecting some person, I don't want to name them also. They cannot become the Prime Minister because the people have to decide. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કોલસા કૌભાંડ મુદ્દે રજૂઆત કરી છે, જેમાં 4 થી 6 અઠવાડિયામાં કોલ બ્લોક રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ કોલસા કૌભાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં કોલસાના કેટલાક બ્લોકની ફાળવણીમાં કોઈપણ ભ્રષ્ટાચાર ન થયો હોવાની રજૂઆત સીબીઆઈએ કરી હતી. દિલ્હીમાં એક વિદેશી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિત વિદેશી મહિલા મૂળ ડેનમાર્કની છે અને ભારત ફરવા આવી હતી. મંગળવારે મહિલા નેશનલ મ્યુઝિયમમાં ફર્યા બાદ પરત ફરતી વખતે રસ્તો ભૂલી ગઈ હતી, જે દરમિયાન નરાધમો મહિલાને ચાકુ દેખાડીને સુમસાન વિસ્તારમાં લઈ ગયા અને મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ મહિલા હોટલ પહોંચી અને પોતાની મિત્ર અને ડેનમાર્ક દૂતાવાસમાં અંગે જાણ કરી. ઘટનાની જાણ થતાં પોલીસના ટોચના અધિકારીઓ હોટલ પહોંચ્યા, જ્યાં ગેંગરેપ તેમજ લૂંટફાટની કલમ લગાવી અપરાધીઓની શોધ શરૂ કરી, જેમાં પોલીસે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. કોલકાતાના હાવરા બ્રિજ ખાતે આગામી 5 ફેબ્રુઆરીના રોજ મુખ્યપ્રધાન મોદીની રેલીનું આયોજન કરાયું છે, જેમાં ખાસ કરીને ચાના વિતરકોને બોલાવવામાં આવ્યા છે. રેલી માટે ચા સ્ટોલના માલિકોએ પણ ખાસ તૈયારીઓ કરી છે, જેમાં નમો ટી સ્ટોલ નામના પોસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં એક ધારાસભ્યના ઘર પાસે બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. બુધવારે વહેલી સવારની આ ઘટના છે. એન લોકેન સિંહ પૂર્વ સામાજિક કલ્યાણ મંત્રી અને નામ્બુલ વિસ્તારના ધારાસભ્ય છે. ગણતંત્ર દિવસને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના આદેશ વચ્ચે બ્લાસ્ટની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ બ્લાસ્ટ માટે કોણ જવાબદાર છે તેની કોઈ માહિતી મળી શકી નથી. ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્ય પર અગાઉ 7 વખત હુમલા થઈ ચૂક્યા છે. ઝારખંડના જમશેદપુરના અને તેની આસપાસના આદિવાસી સમાજમાં આજે પણ પૂર્વજોની અનેક પરંપરાને અનુસરવામાં આવી રહી છે, જે પહેલી નજરે ભલભલાને કંપાવી દે તેવી છે. આ દ્રશ્ય જોઈને તો પ્રથમ નજરે એવું જ લાગશે કે બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. બાળકોના માતા પિતાની હાજરીમાં આપવામાં આવી રહેલા ડામ એમના કહેવા પ્રમાણે અત્યાચાર નથી, એ તો તેમનો પૂર્વજોના સમયથી ચાલી આવતી એવી પરંપરા છે. માન્યતા મુજબ બાળકોને શરીર ઉપર ડામ આપવાથી પેટની બીમારી સહિતની અન્ય ગંભીર બીમારીઓ હંમેશા દૂર રહે છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારતીય સૈન્ય દ્વારા સરહદી વિસ્તારના યુવાનોને તાલીમ આપી સૈન્યમાં ભરતી કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેથી સરહદી વિસ્તારમાં અવારનવાર થતા હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય અને અહીંના બેરોજગાર યુવાનોની આર્થિક સ્થિતિ પણ સુધરી શકે.